સ્વામિનારાયણ હરે. પછી શ્રીહરિએ પ્રસન્ન થઈને અંતરમાં શાંતિ અખંડ રહે એવી વાત કરવા માંડી. નિત્યાનંદ સ્વામી રાજી કર્યા ને પછી મહારાજ વાત કરવા માંડી કે સત્સંગની, સંતની, હરિભગતની તથા વર્ણાશ્રમના શુદ્ધ ધર્મની અને સનાતન રીતની વાતનો લોપ થયો ત્યારે મોટા મોટા ઋષિ મુનિઓએ અમારી સ્તુતિ પ્રાર્થના કરી. આ ભારત ખંડમાં આ બધું લોપ થયું. બહુ પ્રાર્થના કરી મહારાજ કે અમારી મોટા મોટા હો બધા. ત્યારે અમે એમને વચન આપી અને ધર્મનું સ્થાપન કરવા માટે ધર્મના ભવનમાં કૌશલ દેશમાં અમે પ્રગટ થયા. ભગવાનની યોગ કળાનો કોઈ પાર પામતું નથી. જેમ તર્ક કરતો જાય ને એમ માયા ઊંડી 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 હાલી જ આવે. જેમ જેમ તર્ક કરો માયા ઊંડી ઊંડી જ છે, અપારની અપાર જ છે. હવે એને પાર પામવાની ઈચ્છા રાખે ને બાળક બુદ્ધિ વાળો કહેવાય. માયાનો કોઈ દી પાર પમાતો નથી. જેમાં બધા આશ્ચર્ય રહેલા છે તેનાથી કોઈ અધિક નથી અને તે જ પોતાને મળ્યા છે એમ અખંડ સમજાય એને અંતરમાં અશાંતિ રહે નહીં. હવે અશાંતિ રે કેમ ની એ વાત છે. મહારાજ કે માયા સામે જોશો ને તો પાર જ નથી પડવાનો. એને મૂકી દો, ભગવાન તરફ વળો. તમને મળ્યા કોણ છે અંતરમાં એનું સ્મરણ કરો. મહારાજ કે નિત્યાનંદ મુનિ શાંતિની વાત કરશે કે સાંભળજો બધા ધ્યાનથી. એમ કહીને પોતે હુઈ ગયા પાછા. મહારાજ નિત્યાનંદ સ્વામી પાસે જાઓ કે એની પાસે સાંભળો. મહારાજ પોઢી ગયા. પછી નિત્યાનંદ મુનિએ કહ્યું જે શ્રીહરિ મળ્યા તેમના ચરિત્ર રાત દિવસ સંભાળવા એ જ શાંતિનો ઉપાય છે. બીજું કોઈ ઉપાય નથી શાંતિનો. તે વિના બીજું અશાંતિનું જ કારણ છે. જી છે બધું જગતમાં. નારદ વ્યાસજીને જયારે તકલીફ થઈ નિત્યાનંદ સ્વામી કે ત્યારે ત્યાં નારદજી પધાર્યા ને એને પણ એ જ વાત કરી. ચરિત્ર ગાઓ ભગવાનના. મહારાજ કે નિત્યાનંદ સ્વામી કે તમારે માટે શ્રીહરિ ધર્મનું ઘર ત્યાગ કરી અને સત્સંગમાં અધિક અધિક ચરિત્ર કરે છે. કોને માટે કરે છે? સત્સંગીઓને માટે કરે છે. પોતાનું ઘર મૂકીને આવ્યા છે. નિત્યાનંદ સ્વામી બધાને સમજાવે. મહારાજ તો ઉઈ ગયા હતા. સંતો ભક્તોને કે તમારા હારું આવ્યા છે મહારાજ પોતાનું ઘર છોડીને. ત્યારે મુક્તાનંદ સ્વામીને સમજણની ઘેડ બેઠી. હવે કે મહારાજના લીલા ચરિત્રો છે એમાં જ શાંતિ છે, બીજે નથી. પછી તો દિલમાં ચરિત્ર સંભાળતા ત્યારે શાંતિ થઈ. જેને સાંભળીને તથા કહીને સ્મૃતિ પણ રહેતી નથી. હવે મુક્તાનંદ સ્વામીને ચરિત્રો કહેતા કહેતા ભાન ભૂલી જતા અને ચરિત્ર વિના બીજી વાત બધી તજી દીધી. બીજી વાતો જ કોઈ નહીં કરવાની, બસ બોલવાનું જ નહીં મહારાજના ચરિત્રો સિવાય. એવું મુક્તાનંદ સ્વામી નક્કી કર્યું. હવે મહારાજ સિવાય બીજી કોઈ જેવી તેવી વાત જ નહીં. બસ ભગવાનના ચરિત્રો, ભગવાનની મૂર્તિ, એવું મનમાં નક્કી કર્યું. મહારાજ આવો મુક્તાનંદ સ્વામીનું જાણી અને મહારાજ બહુ રીઝ્યા, રાજી થયા. પછી મહારાજ સભામાં આવ્યા. મહારાજ કે અમારા મત પ્રમાણે મુક્તાનંદ સ્વામી વાત કરે છે. હવે મુક્તાનંદ સ્વામી જે કાંઈ વાત કરે ને તમે બધા સાંભળજો. એ પણ હવે તમને બધાને શાંતિ થશે એવી વાત હશે. મુક્તાનંદ સ્વામી હાથ જોડ્યા. મહારાજ અમારે તો તમને પ્રસન્ન કરવાનું એક તાન છે, બીજું કોઈ તાન નથી. તમને જ રાજી કરવા છે. આપણી મરજી હોય એમ કેજો, જેમ કેશો એમ અમારે કરવું છે. તમારા વચનથી બહાર ક્યાંય જાવું જ નથી હવે. અને શાંતિ પણ પ્રભુ આપણા વચનમાં જ રહેલી છે. મુક્તાનંદ સ્વામી કે મહારાજ ધામની મૂર્તિ અને અહીં બિરાજે છે મૂર્તિ, એમાં રતિવાર પણ કાંઈ ફરક નથી.
એક જ મૂર્તિ છે. ધામ કી મૂર્તિ યહ મૂર્તિ તાકું અધિક ન્યૂન કે ના જવાકુ ऐसे शब्द सुनत है जब हूँ अंतर यूं ताप होवत अति तब हूँ. મુક્તાનંદ સ્વામી કે અક્ષરધામની મૂર્તિ અને આ મૂર્તિમાં કોઈ કંઈક અધિક કે ન્યૂન ભાવ કે ને તો શાંતિ રહેતી નથી. એક જ મૂર્તિ છે, આમાં કાંઈ ફરક નથી. શ્રીજી મહારાજ કે જેને જેવી સમજણ હોય ને એવો મોક્ષ થાય. મોક્ષ સમજણમાં રહેલો છે, બીજે ક્યાંય મોક્ષ છે નહીં. તમે જેવું સમજો એવો ભગવાન તમારો મોક્ષ કરે. સત્સંગમાં ન લોભાય અને જ્યાં ને ત્યાં લોભાય. તો શું થાય એનું? તો પ્રથમ તો એક જોડ જમપુરીમાં જાય. હું લખ્યું એટલે કહું રહો, સત્સંગમાં ન લોભાય અને જ્યાં ને ત્યાં લોભાય તો એક ચોટ તો જમપુરીમાં જાય અને પછી જાત જાતના દેહ ધારણ કરે, પછી કર્મ પ્રમાણે. શ્રીજી મહારાજ મુક્તાનંદ સ્વામીને કહેવા લાગ્યા, સ્વામી, ધામના ધામી પ્રગટ ભગવાન મળ્યા ત્યારે વેદ પુરાણના બધા સાધનેમાં આવી ગયા. પ્રગટ ભગવાન મળી ગયા, અનંત ધામના ધામી. પછી જે કરવાનું છે ને એ હવે કહીએ છીએ તમને. ભગવાન મળી ગયા, વેદ પુરાણ એમાં બધે જેટલું છે ને એ બધું મળી ગયું, સાધન બધા આવી ગયા. હવે હુઈ નથી રહેવાનું પાછું. હવે શું કરવાનું? ભગવાન મળ્યા પછી મહારાજ કે પ્રગટ હરિને ભજીને ગુરુ સંત અને હરિભક્તની સેવા કરવી. હા, કરવાનું એ છે. ભગવાનનું ભજન, સંત અને ભક્તની સેવા. કારણ કે ચેતન ચેતનમાં પણ ભેદ છે, એક જ નથી, એક એકથી અધિક છે. બધાને કોઈ દિવસ સરખા ને કહેવાય, બધા સાધુને સરખા ને કહેવાય, બધા સત્સંગીને સરખા ને કહેવાય, બધા ભગવાનના અવતારને પણ સરખા ન કહેવાય. ભેદ તો મહારાજ કર્યો જ છે. બધાને હરખું કરવા જાઓ તો તમે ક્યાં નિષ્ઠા બાંધો? બાંધો ક્યાં? માટે સૌને સરખા સમજવા નહીં. પશુ કરતા મનુષ્ય શ્રેષ્ઠ છે, મનુષ્ય કરતા દેવ શ્રેષ્ઠ છે, દેવ કરતા પરમેશ્વર અતિશય અધિક છે. સંત અને અસંતમાં પણ બહુ મોટો ભેદ છે. હા, સાધુ એટલે બધા હરખા સાધુ, અમારે માટે તો સાધુ બસ ભેખધારી. જ્યારે જ્યારે જેને ભગવાન મળ્યા છે ને ત્યારે તે લોકો જે મળ્યા ભગવાન એને બધા ભજ્યા છે. એ બધા હરિભગતની તુલ્ય આવે નહીં. ભગવાનના ભગત છે ને, ભગવાન અને ભગવાનના મળેલા તથા તેને મળેલા સંત અને ભક્તોના સંબંધે કરીને ભગવાનનો નિશ્ચય થાય છે ત્યારે એ ભવસાગરને તરે છે. ભગવાનના નિશ્ચય વિના જીવ ભવસાગરને પાર કરી શકતો નથી. મહારાજ કે મારા લીલા ચરિત્રો કહે, જઈ ભેડા થાય ને મારા લીલા ચરિત્રોની વાતો કરે. આપણે ખરેખર નથી કરતા. કરો ભગવાનની વાતો કરો, ગમે ત્યાં ભેગા થાવ તઈ. આ આવડતી હોય નહીં કેટલા હરિભગત ને. એકાધિક ભગવાનની વાત સંભળાવો તો એ ના આવડે. લ્યો, બીજા ગપ્પા બહુ મારે, શીખતા નથી. મહારાજ કે પરસ્પર ભગવાનના ચરિત્રો કહે. મહારાજ કે મારા ચરિત્ર કહે અને સાંભળે અને એમ જ આનંદ માણે. એવા જે મારા આશ્રિતો એને અંતકાળે રથ અથવા તો વિમાનમાં બેસાડીને હું ધામમાં લઈ જાઉં છું. આખું જીવન જેનું આવું થઈ જાય. મહારાજ મય ભગવાનના ચરિત્રો ગાવા, સાંભળવા. કોઈ ગામે ભટકાઈ જાય તો ભગવાનની વાત સંભળાવવાની. બીજી વાત ના સંભળાવે કાંઈ. આમ તો ટાઈમ ન બગાડે. એવો મારો ભગત, મારો આશ્રિત, અંત સમયે હું જાતે વિમાન લઈને આવું. કદાચ વિમાનમાં કોઈકને ચક્કર આવે તો રથ લઈ આવું. મહારાજ કહો વ્યાધિ ન કરજો કોઈ જાતની, જે ફાવશે લઈ આવીશ. દાસના દાસ થઈને સત્સંગ કરે
તેની જ ભક્તિ પ્રમાણભૂત છે. અભિમાન કરે કે હું આમ ને હું આમ, એની ભક્તિ ફેલ. મહારાજ કે મારી મૂર્તિ, મારા ધામ, મારા સંત અને મારા હરિભક્તો તથા મારું નામ, મહારાજ કે આ બધું ગુણાતીત છે. તેને અસત માને ને એ ચોક્કસ જમપુરીમાં જાય. મહારાજ કે જમપુરીના જ દુઃખ ભોગવે. આ ખોટું માને, બધું મને ખોટો માને, મૂર્તિ ખોટી માને, મારા ભક્તોને ખોટા માને, મારા ચરિત્રોને ખોટા માને, બધું ખોટું. મહારાજ કે જમપુરીમાં બહુ દુઃખ પામે છે. હું સદાય સત્સંગમાં રહી અને પ્રેમી ભક્તોના રંગે રાચું છું. હું મરતો નથી મહારાજ કે કોઈ દિવસ. હું ક્યાંય ભાગી જાતો નથી. તમને દેખાઉં કે ન દેખાઉં, પણ સતત અખંડ સત્સંગમાં બેઠો છું. દાસ ભાવે ભક્તિ કરે છે એવા ભક્તોની ભક્તિએ રાચું છું, એના રંગમાં રાચું છું. બાકી તો મહારાજ કે વારે વારે હું યોગીના રૂપ ધારણ કરું, રાજાના રૂપ ધારણ કરું, બ્રાહ્મણના રૂપ ધારણ કરું છું, જાત જાતના દેહ ધારણ કરું છું. આવી શ્રીજી મહારાજની વાત સાંભળીને સૌ સંત હરિભક્તો રાજી રાજી થઈ ગયા. હો મુક્તાનંદ સ્વામી કહે છે, ઉત્તમ રાજા શ્રીહરિની આજ્ઞા લઈ અને હરિભક્તો બધા શ્રાદ્ધ પક્ષની શરૂઆતથી 10 હરા સુધી નિત્ય રસોઈઓ કરીને સંતોને જમાડતા. હો અને શ્રીજી મહારાજ પણ પોતે જમી અને સંતોને પીરસતા. પીરસતા પીરસતા ભારે રમૂજ કરતા. લ્યો, પીરસતા પીરસતા જમતા જમતા કેસર અને ચંદનથી ચર્ચેલી અને હાર તોરાથી શોભામાન થઈને પીરસવા આવતા. પાછા લ્યો, એવો આમ શણગાર ધારણ કરીને અને આવી મૂર્તિનું ચિંતન કરતા કરતા સંતો જમતા. ભોજન શું જમ્યા છે એ કઈ ખબર ન રહેતી. પછી મહારાજની મૂર્તિ એવો શણગાર, એવો રૂપાળા મહારાજ આવે પીરવા, ભોજનની ખબર ન પડે. લ્યો, મહારાજ જ દેખાય. કાલ કે પમદી કથા આવી હતી એમને, મહારાજની મૂર્તિમાં લક્ષ થઈ ગયો. જમતા જમતા ખબર ન પડી. હો 1-2 લાડુ ખાનારા 5-7 લાડુ ખાઈ ગયા. મૂર્તિમાં લક્ષ થઈ જાય, કઈ ખબર ન રહે જમવાનું. અને શ્રીહરિ પણ નવીન નવીન વસ્ત્રાભૂષણો ધારી અને અલૌકિક મૂર્તિનું સુખ આપતા. હો હરિભક્તોને પણ જમાડતા. ભક્તો પૂજા કરીને લાભ લેતા. મુક્તાનંદ સ્વામી કે કેટલું વર્ણન કરું. આ વર્ણન કેટલું કરું. મહારાજે જે સુખો આપ્યા છે, મહિમાનો કોઈ પાર આવે એમ નથી. હો મહારાજે સંતોને જે જમાડ્યા છે ને, એ માત્ર વાનગીના નામ તમને સંભળાવું ને તોય તમને રસ આવી જશે. એવા સુખો આપ્યા છે. મુક્તાનંદ સ્વામી કે સંતોને શ્રીહરિએ જમાડ્યા છે ને, થોડાક નામ તો હું તમને દઉં. મહારાજ જમાડતા હતા ને, આમ તો દરરોજ જમાડતા, પણ એક વખતની ખાસ વાત. શ્રીહરિના ભવનની આગળ, એટલે અક્ષરોરડીની આગળ, મહારાજને રહેવાનું ઘર એ અક્ષરોરડી, એના થકી આગળ ચોક, ઝીણી ઝીણી બુંદે વરસાદ વરસતો હતો. એટલે ફુવારા ન ઉડતા હોય એવા ઝીણા છાંટા. ચોક થોડોક ભીંજાયેલો. હવે એમાં સંતોને જમાડવાના. બાકી તો ઓરડા કેટલા કેટલા સાધુ માય નહીં ને, ચોકમાં પંક્તિ કરવાની. તો મુક્તાનંદ સ્વામી કે 20-22 મોટા મોટા પાટલા રાખ્યા. હો કારણ કે ચોક ભીનો હતો. એક એક પાટલા ઉપર 4-4 સાધુને બેહાર્યા. લ્યો, એવડા મોટા મોટા પાટલા રાખ્યા. અને જુદા જુદા પાત્ર. હો એક જ પાત્રમાં જમવાનું નહીં, સંતોના અલગ અલગ પાત્ર. અને સંતો દેખે નહીં ને એવી રીતે ભોજનો ઘરમાં મહારાજ હંતાડી રાખ્યા હતા. દેખવા ન જોઈએ પાછા. દેખે તો ખબર પડી જાય ને આટલું ભોજન છે, આવડું બધું પડ્યું, ખૂટશે નહીં. ઈ મહારાજ દેખાડી નહીં, અંદરથી લઈ આવે. મહારાજ પોતે સુરવાડ તથા રેંટો ધારણ કરી, માથે પટકો બાંધી, પાદુકા પહેરી અને પછી સંતોને જમાડતા. એક દિવસમાં આટલા બધા ભોજન ન જમી શકાય, દરરોજ અલગ અલગ ભોજન જમાડતા. હવે જો વાનગી સરસ મજાના મોતૈયા, સેવૈયા, ચારોલી, બદામ અને એલચી, દ્રાક્ષ, ખસખસ અને સાકરના રવા નાખીને લાડવા બનાવ્યા હતા.
અને પિસ્તા ખૂબ નાખીને દૂધપાક બનાવ્યો હતો. લાકડસાઈ લાડુ, મગદળ, સેવદળ, ખાજા, દળના લાડુ, જલેબી, ઘેબર, બરફી, પેંડા, મેસૂબ, સુતરફેણી, ગુંદવડા, ગુલાપાક, ગુંદરપાક, ટોપરાપાક, સેવ, બિરંજ, લાપસી, મેંદાની રોટલી, પુડલા, માલપુઆ, બાંસુદી, શ્રીખંડ, પાપડ વગેરે વગેરે ભોજનો, દૂધ ભાત, દહીં ભાત, ગાંઠિયા, ફૂલવડી, ભજીયા, દહીં થરા, સુરણ, અડવી, રતાળુ, પરવળ, રીંગણા, વાલોડ, કંકોડા, કારેલા, ગલકા, તુરિયા, દૂધી, ગવાર, ભીંડા, મગફળી, વિવિધ જાતના શાક, બધા જાત જાતના રાયતા, જાત જાતના અથાણા, એમ એ દરરોજ જુદા જુદા દિવસે જુદા જુદા શાક અને પાક શ્રીજી મહારાજ સંતોને ભાવથી પીરસતા. હો, એક દીમાં આવડું બધું જમી જવાય કે? ખૂબ જમાડતા એમ સંતોને મહારાજ. મહારાજ સંતોને કે કોઈ ના પાડતા નહીં, આજે તમને જમાડવા જ છે, લ્યો. આજે એક દીની વાત છે બધી. હો, ના પાડવાની મનાઈ છે. હો, હું જેટલું આપું ને તમારે જમી જવાનું. મહારાજ કે તમારો ત્યાગ જોઈને અમે રાજી બહુ થઈ ગયા છીએ. અમારે માટે તમે સર્વસ્વ તજી દીધું. બસ અંતરમાં કાંઈ નથી રાખ્યું. બારેથી તો કાઢી નાખી આપણે પાલો, અમે સાધુ થઈ ગયા. પણ માય કાંઈક પડ્યું હોય ને, તમે તો તમારો ત્યાગ તો જબરો, બહારથી ત્યાગ અને અંતરથી ત્યાગ. એટલે મહારાજ કે અમે એવા રાજી થઈ ગયા છીએ, તમે ના ન પાડજો. બીજાનું કયું કરવું ને એ જીવને હારું કઠણ બહુ પડે છે. અને પોતાનું ધાર્યું કરવામાં તો કેટલાક મરી ખપે છે. લ્યો, ધાર્યું કરવામાં આજે બધા કેટલાક આપઘાત કરે છે ને ધાર્યું કરવા હારું. જો કરવા ન જડ્યું ને મારા મરે. લ્યો, કાં તો અગ્નિ લગાવે ને કાં તો પંખે લટકે ને નેડીમાં દોરડા બાંધતી. આ શું કામ થાય છે? પોતાનું ધાર્યું નથી થતું, બીજાનું કયું કરવું પડે. એટલે જીવને બહુ કઠણ પડે છે. મહારાજ કે બીજાનું કયું કરવું પડે તો, અને પોતાનું ધાર્યું કરવામાં કાંઈ કઠણ નથી પડતું. હો, અને બીજાનું ધાર્યું કરવું હોય ને, મહારાજ કે પોતાનું ધાર્યું કરવામાં આખા બ્રહ્માંડનો બોજો ઉપાડે, આખા બ્રહ્માંડનો. તોય કરે. બળદ ન ઢસડી શકે ને એટલું પોતે ઢળી જાય. પણ બીજા કેમ કરો ને તો હારું ભારે પડે, એ કઠણ પડે. બ્રહ્માંડ કે બોજ રહે જેતા સહજ ધરી રહે હે તેતા. બ્રહ્માંડનો બોજ સહજ સહજ ધારણ કરે. હો, મુક્તાનંદ સ્વામી કે આવી તો શ્રીજી મહારાજ પંગતમાં પીરસતા પીરસતા પણ વાતો કરતા કે તમે બધા તમારું પોતાનું ધાર્યું મૂકી દીધું ને અમારું ધાર્યું તમે કરો છો. વાત જબરી છે સંતો. મુક્ત મુનિ કહે છે, ઉત્તમરાજન, સંત પોતાના આહાર પ્રમાણે જમ્યા. હો, એ કેટલું જમાય કયો? આવડું બધું જમાય. નામ કેટલા લઈ નાખ્યા. એક એક ટકરી લેતો હોય. એકવાર એક હરિભગત લગ્ન કર્યા. લગ્નમાં પછી ઓલું જમણવાળો રાખીને શું કહેવાય? ના રિસેપ્શન, રિપ્સેશન 15 જાતનું મિષ્ટાન બનાવે, સમજ્યા ને? અને આમંત્રણ દીધું ઘણા બધા માણસોને. 15 જાતનું મિષ્ટાન. હવે એક એક તો ખાવાની હોશ થાય ને, તો 15 કણી ક્યાંથી ખવાય? અડધું ફરતું ખાય ને પછી નાખી દે તો સારું ભોજન ખૂટી પડ્યું. એટલે ઓલા પોતે કઈ બેઠા હતા તો રહી જ ગયા, સીધું ખૂટી પડ્યું. રસોઈયા પણ હવે અમારે શું કરવું કે લ્યો, માણસોની વર્ધી દીધી હતી એ પ્રમાણે સવાસ હવાયું જમાડે હવાયા માણસોને, પણ હવે ક્યાંથી કાઢવું? ખલાસ. બહુ વાનગી હોય તો તકલીફ થાય. પણ સંતો પોતાના આહાર પ્રમાણે જમ્યા, નિયમ પ્રમાણે. પછી શ્રીજી મહારાજ કે તમે કાંઈ જમ્યા નહીં કે? હો, હરિભક્તો કેવા ભાવથી તમને રસોઈઓ આપી છે, કેવા ભાવથી બધા ભોજન બનાવ્યા છે. મુક્તાનંદ સ્વામી કે મહારાજ ગીતામાં કીધું નથી યોગ્ય આહાર કરવો કે? એટલે એ ગીતાનો શ્લોક સંભળાયો મહારાજને. હો, બ્રહ્માનંદ સ્વામી કે યુક્ત આહાર વિહાર કરવો એમ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણ કીધું છે. શ્રીજી મહારાજ કે તમારે ગામ ગરાસ કે ઘર બાર કાંઈ છે તો નહીં ને? બ્રહ્માનંદ સ્વામીને કે તમારું શું છે? શરીરનો પણ તમે મમત્વ તજી દીધો છે. હવે તો સર્વસ્વ તમારે માટે તો ભગવાન છે. ભગવાનમાં પ્રેમ રાખ્યો છે.
જેને ભગવાનની પ્રાપ્તિ નથી થઈ ને એને માટે ગીતાનો શ્લોક છે. ભગવાન ન મળ્યા હોય એને શરીરનું ધ્યાન રાખવું પડે, વધુ ખવાઈ જાય તો માંદા થઈ જાય. કે તમને શું હવે કે રાખવાનું હોય? મહારાજ કે મારવું કે જીવાડવું એ જેના હાથમાં છે એનો તમને યોગ થઈ ગયો છે. હવે શું કામ દેહનું મમત્વ રાખવો છો? કે લ્યો, તમને કોણ જમાડે છે એટલો તો વિચાર કરો. તમારી સામે છે કોણ? મહારાજ કે બ્રહ્માનંદ સ્વામીને તમને આવા જ્ઞાની થઈને આ વસ્તુ શોભતી નથી. ગીતાનો શ્લોક અમને સંભળાવો એ કયો. તમે તો જ્ઞાની છો, તમારી સામે કોણ છે એટલો તો વિચાર કરો. યુક્ત આહાર વિહાર કરવો. હવે તો અમે જેટલું દહીં એટલું તમારે ખાવાનું, એ યોગ્ય આહાર છે તમારે માટે. મહારાજ કે તમે આજ દિવસ સુધી જેવો ત્યાગ રાખ્યો છે ને તેથી અધિક સુખ અમારે દેવા છે એવો અમે સંકલ્પ કર્યો છે. આજ દિવસ સુધી જાત જાતના પ્રકરણ ફેરવીને તમને બહુ હેરાન કર્યા મહારાજ કે અમે જાત જાતના નિયમો પડાવ્યા, અને હવે તો તમને ખૂબ જલસો જ કરાવવો છે, આવો એક અમે સંકલ્પ કર્યો છે. અને મહારાજ કે હવે ખપવાડ જ સંતો સત્સંગમાં રહ્યા છે, બાકી તો જતા રહ્યા છે ને હાલ્યા જાય છે હજી. સમજા ને, જલસા હવે કરવાના છે. સમજા ને, આટલા દિવસ તો કઠણ હતું અને એમાં જે ટકી ગયા છો તમે, અને તમારે હવે મોજ કરવાની છે. અને ખપવાડા છે ને એ તો અપાર દુઃખ પડે તો પણ ટકે છે. બ્રહ્માનંદ સ્વામી કે મહારાજ તમે મળ્યા એટલે બધા દુઃખ તો મટી ગયા છે. દિવ્ય ધામ જેવું સુખ મળે છે અમને, તો દિવ્ય ધામ છે અહીંયા કને. અને સત્સંગમાં આવું સુખ પ્રગટ દેખાય છે. અલૌકિક ભાવ હોય ત્યાં સુધી સત્સંગમાં ટકાય છે. અલૌકિક ભાવ જ્યાં સુધી છે ત્યાં સુધી જીવ છે દેહમાં. અને આ સત્સંગમાંથી, સંતો ભક્તોમાંથી જ્યારે અલૌકિક ભાવ ગયો ત્યારે જીવ ગયો જાણવો. એ મળદું સત્સંગમાં પડ્યો હોય ને તો એ મરેલો છે. બ્રહ્માનંદ સ્વામી કે જીવ તો નથી. બ્રહ્માનંદ સ્વામીની વાત સાંભળીને મહારાજ કે અમારે તમારા ઉપર અતિશય ભાવ છે. એટલો ભાવ તમને અમારામાં નથી. કે લ્યો હજી મહારાજ કે અમને તમારામાં જેટલો ભાવ છે ને એટલો તમને અમારામાં ભાવ નથી. કે જો અમારામાં ભાવ હોય ને તો જમવાની ના ન પાડો. મહારાજ કે ના શું પાડો છો જમવાની? એટલે અમારામાં પૂરો ભાવ નથી તમને. મહારાજ કે ભાવિક ભક્તો જુદા જુદા બધા ભોજન લઈને આવે છે, છતાંય અમે ઉત્સવ સમયમાં ભૂખ ન હોવા છતાં પણ અમે જમીએ છીએ. એક દિવસમાં કેટલી વખત, ને વારે વારે જમવું એ કામ કઠણ છે મહારાજ કે સહેલું નથી. હો ઉત્સવમાં એ મોટા મોટા સમયમાં દેશ દેશથી ગામ ગામથી હરિભગત આવ્યા, બધાની ઈચ્છા, અમે બધાને ઘરે જમવા જઈ રહ્યા અને બધું થાળ જમી રહ્યા, તોય અમે ના પાડી કોઈ દિવસ, અને તમે ના પાડી બેઠા હો. મહારાજ કે અમને હજી ભાવ છે કે હાજે તમને જમાડવા છે સંધ્યા વખતે. બોલો, જમાડવાની ઈચ્છા છે? મુક્તાનંદ સ્વામી કે ઉત્તમ રાજા આવી અલૌકિક લીળા હો શ્રીજી મહારાજ કરે. આવી અલૌકિક રીત કોઈ અવતારમાં મહારાજ જણાવી નથી ભગવાને. આવ્યા તો અનેક વાર છે પણ આવી વાતો તો નથી જોવા મળતી કોઈ અવતારમાં પણ. કોઈ સંત દૂધ દહીં લેવાની ના પાડે તો એના માથા ઉપર રેડતા હો. દહીંના તપેલા ભર્યા હોય કે ડોલું ભર્યું ને આખી માથેથી જવા દે, અને પછી હસે. આવી લીળા પંગતમાં થાતી. દૂધ દહીં પ્રસન્ન મને પીરસતા. લાડવા કરતા દૂધ દહીં પીરસવાની મહારાજને બહુ મજા આવતી. દૂધ દહીં અને સાકર ઘી પીરસતા પીરસતા કીચડ થઈ જાય. હો કીચડ ચોકમાં જમાડતા હોય ને ગારો થઈ જાય. ગારો જોઈને રાજી થાય પાછા. લ્યો એવી જુદી જુદી રસોઈઓ ચાલતી. શ્રીહરિને દૂધ દહીં ઉપર મુખ્ય ભાવ રહેતો, તેથી હરિભક્તો પણ વારે વારે એવી રસોઈ દેતા. સસ્તું પડે ને મહારાજ રાજી થાય તો શું વાંધો? દૂધ દહીં ને સાકરમાં લાડવાની જરૂર નહીં ને બહુ. એમ મુક્તાનંદ સ્વામી કે શ્રીજી મહારાજ આ સત્સંગમાં જાણે હવે અઢળક ઢળ્યા હોય ને એવા લીલા ચરિત્રો કરી અને સંતો ભક્તજનોને ખૂબ આનંદ પમાડે છે. કેટલું વર્ણન કરીએ સ્વામી કે
તો લાગડ ચરિત્ર કહેવાના છે, એમાં વળી સંક્ષેપ થકી ગવાય છે. એવા સુખો મહારાજે સત્સંગમાં આપ્યા છે. હવે પછી આવી મહારાજની વાતો શાસ્ત્રમાં વાંચવાથી, સાંભળવાથી, ગાવાથી શ્રીજી મહારાજ પ્રત્યક્ષ સુખ આપતા હોય ને એવું સુખ આ સત્સંગમાં રહેલું છે. હવે તો ભોજન કરવાનું છે, તૈયાર ભાણું મહારાજ આપી જ ગયા છે હો, તૈયાર કરીને જાત જાતના પકવાનોની ડીશ, સમજાના, ટેસ્ટફુલ, સારામાં સારી ભોજન કરો. હવે તો હે સત્સંગમાં દિવ્ય ભાવ રાખી અને આવા પ્રભુના લીલા ચરિત્ર પ્રેમથી ગાઓ અને સાંભળો. એના જેવું બીજી દુનિયામાં ક્યાંય સુખ છે જ નહીં. એવી રીતે 59મો તરંગ થયો. સહજાનંદ સ્વામી મહારાજની જય.